જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત. તમે જાણી દુઃખની આખરી છે તો અમારા છોટી મિયા હાય ગાઈસ ઓમજો હાય ગાઈસ આબરૂ કાઢ્યા ગણો ઓમજો હા. તો ગાઈસ જો દુકાન ખોલી દીધી સાત તો અને થોડો બટન ને એવું કરવું છે કરી દઈએ. આ બધું કોમ પડી છે અમે કરી દઈએ ને બારે જવાનો પ્રોગ્રામ થાય તો આવેલા જો ટ્રેક્ટર વાળાને ફોન કર્યો તો આવાસ તો ચાsto નાખવા જવું ખેતરમાં તો આજ તો પેલા કોમ પટાઈ દઈએ એટલે એક કોમ બટન તો આપણે છે ને બ્લોગ બનાવવા જવા થાય બીજે કારણ કે મારા હમણાં સીધું કોમ એટલું બધું આડાવડી થઈ ગયું છે શેર નહીં આવતો છોટું બેઠો છે લખવા લેસન કરવું દેવા પછી હું તો એમ કહેતો હતો કે જે હમણાં બધું કાઢો સાટો બાટો ટ્રેક્ટર વાળા હા એ જ મારે કોમ હતું. જો ખાતર લઈ લીધું સાટો લઈ લીધો જો આપણો ઘરનો સાટો ખાતરે જો ઓરિજિનલ લીધું છે અને જે ભાઈ સાલ કરત રિક્ષા જતા રહીએ સીધા કોઠારીએ સાટો ના કરી દે અત્યારમાં જો મમ્મી શું કરે છે મકાઈ ડોડા હે કે હે ડોડા જો મસ્ત મકાઈ કોનું કોનું ભાવ હશે કોમેન્ટ કરજો. હા ગાડીએ હશે તને ભાવ હતો ખાઈ જાય એક બનાવીને ખાઈ દે એ ખાઈ જાય ને પછી સોટિયાને કે વધારે ખાઈએ પેટમાં ટાઈમ કઈ નહીં ખાઈ. જો ભાઈ 1 કલાક છે રિક્ષા ચાલુ કરે ચાલુ કરીને બંધ થઈ જાય ચાલુ કરીને બંધ થઈ જાય કોમ કરાવવા આવી ગયું ના પાડસ કે નહીં જવું અત્યારમાં વેલ હું ક્યાં રંગ કરું ઊંઘ મોસે રિક્ષા નહીં એ તું નહીં કોક ડાયલોગ એ મને ન આવડી આમ બોલાવતા નહીં હો મને ન આવડે થઈ જાય ને યાર આરામ છે શેલ પણ નથી ઉતર મમ્મી હું લાવી હાજી મસ્ત છે મસ્ત તાજું હે તો મળે આપણે ખાવ હું જોઈએ હા શિવા છે મેઠું લાવજો ખરેખર મેઠી મકાઈ લાય કરવું કે મકાઈ વાળજો બે કીકી નંબર બે જણા ખાજો બેસી બસ ઉભો રામ પાણી નહીં લેવાનું પાણી નહીં લેવાનું રાગ શરૂ કરીને જ મને બંધ સાવીને બે કીકો માર પાછી શરૂ કરીને માર ને કે પૂર જ કરશે કેળામાં દુખાવો થઈ જાય શું ઉભું નહીં થવાતું બસ મન તો એક આ ચીકો મારીને તો અત્યારમાં કેળામાં દુખાય થવાનું વેલ ઉભું નહીં તો નહીં વાગતો લે શેલ કીક જ મારી પડશે દક્ષુ રિક્ષા શું જોશો શું જોશે એમ કોક કીધું શું એ રિક્ષા બે હારું ઓય શું જોવું છે લાવજો મુખે તા તો અલગ આલી સવારે અગર ના લીધું હોય તો હું કરું સવારે આલી છે ને એક સ્પેશિયલ આલી દીધું છે જો સોટું નાલી રોવા મંડે સવારે આખું ખાઈ ગયો છે ને ઉધરવા આવશે જબ્બર કાકા એ આઠું કરી દીધું જો ડાયરેક્ટ પૂછા ભરવા માંડ્યો આમ ના ખવાય એનું ઉધરો થઈ છે ના ખવાય આપણો તો અત્યારે તો ઉધરો અમે આવે છે વધારે ના ખવાય એક તો ખાઈ ગયો છે. મને લાગે છે રિક્ષા છે ને ધક્કો મારવો પડશે પાણી પીવા ગાઈશ કેમ કે સાલું નથી થતી એક ધારે કીકો મારવા લીધું તો વાહ હા જીરા જલજીરા જબ્બર અમે બાબર આવ્યો ને લો બે ખાવું છે કાઢ લઉં ના મારે ખાવું છે આ ડબલું હા તણ લા મકાઈ લો હેડો હું સાલું રાખું ને જવા જ હેડો ઘર ગાલે છાપરો લાયો એટલી વાર થઈ રિક્ષા સારું કરતો બોલો તો આવી ગયા આપણે તો ખેતરમાં
હોય આવીને શું દોડાય પેલી દોડાય ભાઈ હોય આવીને દોડાય ટ્રેક્ટરે આવી જઈશ આપણા પેલું ગાઈશ ચાલુ જ કરી દેવાનું છે હું તો નથી કીધું તમે ચાલુ કરી દેજો અમે આવીએ છીએ હા મૂકી દે એટલામાં હેડ એટલામાં જવું અમે ગાઈ જો હાથ તો સાકટો નાખવા આવી આપણો તો ગાઈ જો આ છે ને કાલે બાળ્યું હતું હવે કોટા બોટા હતું બધું હવે જ્યાં થોડું સાફ કરવું છે ટ્રેક્ટર હેડ એટલામાં જો આ હેડ છે એટલામાં થઈ જાય લો આપણો ધાર્યું લેતા હેડો સાફ કરી દઈએ જો એક હેડ તો લગભગ પૂરી થઈ જાય જો સાકટો પણ ખેતા ને એક હેડ મારી દેજે નવો આઈફોન લાવે લોડ થઈ ગયો છે થોડો થોડો હા ભગવાન માતાજી ન લઈ કમ્પ્લીટ એટલી સાઈઝ એટલો નાખે તો પકી જા ખાતર તો નાખી દઉં છું તો ભાઈ જો ભાઈ નાખે કાળું ભૂત ખાતર અને આપણે નાખીએ સાટો તો નાખી રહ્યા આપણે તો લીધા ઘરું છે નખાઈ ગયું રેડી નાખી દે ખાતર તો બધું નાખી જ છે ગઈ જો બધું ખાતર સાટો બે નખાઈ ગયું આ એક આડી મારીને પછી ભીકર સુધી સાલ શેડા આડા કરવાના કાઢી લઈએ ભાઈ બેસી ગયો માગા ઉપર જે પોકે ભાઈ જઈ ગયો જો મસ્ત હેડમાં રહી જાય સાટો થઈ ગયો આમ કાઢી નાખીએ પાળા જો શેડા કાઢવાનું ચાલુ કરી દીધું આડા શેડા કઢાઈ જાય છે કારણ કે ઉનાળો આવે છે થોડું લોબણના દાળે પીવો ને તે ચાલે શેડો આમ ચોમ વળીએ છીએ જો આ રીતના મસ્ત શેડા નીકળી જાય પછી ઘેર જતા રહીએ થઈ જાય પાળા એ તો બગલાય નહીં જજો ગાય તો પાળા કમ્પ્લીટ થઈ ગયા ને અમે હેડે છીએ આપણે તો ઘેર ભાઈ બે જણા રિક્ષા લઈને મસ્ત કોમ થઈ ગયું અત્યારમાં બરોબર કે લગભગ તો બધું આવી ગયું છે ખાતરની બેઠી બધું લાવ્યા ધાર્યું હતું મોય બસ તાર જાજો ડોલો તગારું ડોલ બધું જ છે તું કઈ જો સાઠું ન ખાઈ ગયું બધું રેડી થઈ ગયું પણ ખાલી આમાં એ સાઠું પાવાનું એક પછી આપણે નવરા અને દુકાનનું થોડું કામ છે બાકી પછી આપણે છે ને આખું ઉનાળો બ્લોગ જ બનાવવાનો ફરી ફરી મજા આપવાની છે પત્તા આખું ઉનાળો નવરા છે ઢોર બોર કોઈ છે નહીં હા અને રસ્તો તો આ રસ્તામાં આપણે રિક્ષા લે આ રિક્ષા તો ઘણું ફરીએ નહીં હા બસ તો પાલી ગયેલા છે ગાઈઝ આ રિક્ષા રહી ને ગમે અમારા પાસે કોઈ પણ સાધન હોય ને હેતરોમાં તો આવા ના આવો બીજા જાય ના જાય પણ હેતરમાં તો આવો ગમે જેવું સાધન ગમે જેવું ભરીએ તો હા મર્સિડીઝ હોય તો હેતરમાં લઈને આવો ગાડી શું છે કોટા જો કોટા એ હોય નહીં વધુ નહીં હેઠ જવા દે ના પણ છે બાજુ પંચર થઈ જાય એમ સાઉન્ડ ક્વોલિટી એક નંબર હો ગાઈસ મનોરથ મનોરથ જીવતું આકુળ થઈને કશું નહીં જીવતું તો ગાઈસ જો ઘેર આવી જશે અને મહેમાન આવશે ઘેર એટલે થોડું પગ ફ્રેશ થઈ ગયું ખાઈ લઈએ થોડું